નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની માવઠાની આગાહી છે। તો આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। તો તેઓએ વિશેષમાં આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની શક્યતા છે। તો આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત। તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ મોટું નિવેદન સામે આવ્યું છે। તો પાનસરિયાએ કહ્યું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મનો બની રહ્યા છે। તો બાળકોને શિક્ષણ આપીને ડોક્ટર કે એન્જિનિયર નહીં પરંતુ એક સહકારી, વિવેકી અને વ્યસન મુક્ત બને એ જરૂરી છે। તો સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને પણ સરકારે SOP બનાવશે। તો આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે, જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દાળની ખરીદી શરૂ થઈ તો રાજ્યોને પણ મળી મંજૂરી। જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર, મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે। તો તુવેર ખરીદવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં NAFD એટલે કે નાફેડ અને NCCF દ્વારા MSP ઉપર ખરીદી ચાલુ થઈ છે। તો રાજ્ય સરકારે આ ખરીદીઓમાં અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવો જોઈએ। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મોંઘવારીનો વધુ એક માર। તો દેશમાં ટૂંક સમયમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે। તો આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે। તો એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર 2 થી 3 મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે। તો કાચો માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારતની વધુ એક સફળતા। તો ભારતે સ્વદેશી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એસ મિસાઇલ એટલે કે VLSR SAM નું સફળ પરીક્ષણ કર્યું હતું, જેને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDO અને નૌકાદળોને અભિનંદનો આપ્યા હતા। તો ભારતે બુધવારે આ કારનામું કર્યું હતું। તો તે દરમિયાન ટૂંકી અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। તો આ મિસાઇલ સિસ્ટમ ભારતીય નૌકાદળની ક્ષમતા અને શક્તિમાં પણ વધારો કરશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 30 એપ્રિલથી ચારધામની યાત્રા શરૂ થશે। જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રામાં રીલ મેકર્સ અને યુટ્યુબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ ચાલી રહી છે। તો પંડા સમુદાયે કહ્યું કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં, કારણ કે ધાર્મિક સ્થળોએ પૈસા ચૂકવીને પણ VIP દર્શનની સુવિધા પણ આ વખતે બંધ રહેશે। તો ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા 30 એપ્રિલે ખુલશે, જ્યારે કેદારનાથના દરવાજા 2 મેના રોજ અને બાબા બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ વિધિવત વિધિ સાથે ખુલશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મારુતિ સુઝુકી નવા પ્લાન્ટની સ્થાપના માટે ₹7,400 કરોડ રોકશે। જ્યાં દોસ્તો ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે। તો કંપનીએ હરિયાણાના ખરખૌદામાં ત્રીજા પ્લાન્ટને પણ મંજૂરી આપી દીધી છે, તો જેમાં વાર્ષિક ધોરણે 2.5 લાખથી વધારે ગાડીઓનું ઉત્પાદન કરશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીના આ નવા પ્લાન્ટ માટે 7,410 કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી અપાઈ છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। નારિયેળના તેલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા। જ્યાં દોસ્તો દેશમાં નારિયેળ અથવા તો શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાના પગલે નારિયેળ તેલ એટલે કે કોકોનટ ઓઇલના ભાવમાં જે પહેલેથી જ ઊંચી સપાટી ઉપર રહ્યા છે તેમાં સતત વધારાના પગલે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે। તો સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રતિ 15 કિલો ડબ્બાએ નારિયેળ તેલમાં વધુ ₹100નો વધારા સાથે તે ₹3,900થી લઈને 3,950ના સોદા ભાવે પડ્યા છે। તો સૂકા નાળિયેરના સાથે સાથે લીલા નાળિયેરના ભાવમાં પણ વધારો થયો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં તો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની મોટી કાર્યવાહી। તો બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે બાતમીના આધારે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે। તો ભૂસ્તર વિભાગની ટીમે કાંકરેજ તાલુકાના બોકોલી નજીક બનાસ નદીમાંથી અનધિકૃત રેતીનું ખનન ઝડપી લીધું છે। તો ઘણા સમયથી ત્યાં ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો પણ મળતી હતી। તો આખરે બાતમીના આધારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે મેગા ઓપરેશન પાર પાડ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। જ્યાં દોસ્તો રાજ્યમાં હાલ વ્યાયામ શિક્ષકોનું આંદોલન કરી રહ્યા છે ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિવર્સિટી બહાર NSUIના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો આ દરમિયાન NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। તો પોલીસે NSUIના પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે। તો અટકાયત દરમિયાન NSUIના હોદ્દેદારો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈડીનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સર્ચ ઓપરેશન। જ્યાં દોસ્તો ઈડીનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં 10 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। તો બ્રીમાર્કના માલિક ધનંજય વી પરીખ અને અન્ય લોકો સામે બેંક છેતરપિંડી કેસમાં ઈડી અમદાવાદ ઝોનલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મની લોન્ડરિંગ હેઠળની કાર્યવાહીમાં 4 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં પણ આવી છે। તો બેંક ખાતામાં રહેલા 9 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે। તો ધનંજય પરીખ તેમજ અન્ય લોકો સામે CBI અને ACB ફરિયાદ નોંધાઈ છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું। જ્યાં દોસ્તો શેર બજાર ગઈકાલે વધારા સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં 317 પોઈન્ટના વધારા સાથે 77,606ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 105 પોઈન્ટના વધારા સાથે 23,591ના સ્તરે બંધ થયો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 29 માર્ચે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ। જ્યાં દોસ્તો વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે થશે। તો આ ખગોળીય ઘટના બપોરે 2:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:14 વાગ્યા સુધી ચાલશે। જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તો આવી સ્થિતિમાં તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં। તો હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે। તો આ એક ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે, કારણ કે શનિ 100 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। નર્મદા મૈયાની પરિક્રમા 29 માર્ચથી શરૂ થશે। જ્યાં દોસ્તો વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે। તો આ વર્ષે પણ 29 માર્ચથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે। તો આ પરિક્રમામાં અનેક રાજ્યોના ભક્તો પણ ઉમટી પડશે તેવી અપેક્ષાઓ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો ઇઝરાયેલે ફરી એકવાર તબાહી મચાવી છે। જ્યાં દોસ્તો ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે હજુ પણ યુદ્ધનો અંત આવ્યો નથી। તો યુદ્ધ વિરામના કરાર પછી પણ ઇઝરાયેલે ફરી એકવાર ગાઝા ઉપર આકરા પ્રહારો કર્યા છે। તો છેલ્લા 24 કલાકમાં 38 જેટલા પેલેસ્ટાઈનીઓને માર્યા ગયા છે। તો ઘણા પેલેસ્ટાઈનીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાયા છે। તો આ બધાની વચ્ચે અમેરિકાએ પણ યમન ઉપર ભારે બોમ્બમારો કર્યો છે। તો નોંધનીય છે કે છેલ્લા 18 મહિનાથી ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ એચડીએફસી બેંક ઉપર ફટકાર્યો દંડ। જ્યાં દોસ્તો આરબીઆઈએ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી ઉપર 75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો આરબીઆઈના જણાવ્યા અનુસાર કેવાયસીની માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળતાના કારણે બેંક સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત આરબીઆઈ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની કેએલએમ એક્સિવા ફિનવેસ્ટ ઉપર પણ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો ડિવિડન્ડની ઘોષણા અંગેના નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર પહોંચ્યું। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના ઘણા બધા જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે। તો દિલ્હી અને હરિયાણા સહિત 10 રાજ્યોમાં તોફાન પણ આવી શકે છે। તો ઉત્તર પ્રદેશમાં પણ ગરમી રહેશે। તો દક્ષિણ ભારતમાં પણ તાપમાન વધ્યું છે। તો હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 10 થી 12 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ પણ અપાયું છે।